અમરેલીના ખાંભાના ચતુરી ગામે વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ કડી કાળનો કોળિયો બની છે. રાત્રિના સમયે દાદા સાથે દૂધ આપવા જઈ રહેલા 5 વર્ષના જિયાન પર સિંહણે તરાપ મારી તેને નજર સામેથી આંચકી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. શોધખોળ બાદ ગામથી 1 કિલોમીટર દૂર સીમમાંથી બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. છેલ્લા 1 મહિનામાં હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં વનતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો હવે માનવ રક્ષણ માટે કાયમી ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. મારું નામ દાનુભાઈ જીણાભાઈ વાઘોસી, ગામ સતુરી. આજ સાંજના સમયે 8ના સમયમાં બનાવ બન્યો છે કે સિંહણ અને 2 સિંહણ કા સિંહ દાદાના હાથમાં જયરાજ કરીને દીકરો હતો અમારા ભાણિયાભાઈ, એ દૂધ દેવા જતા હતા. ત્યાંથી એના હાથમાંથી જોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા. અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નહોતો. અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું. બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું. અને મારી માંગ એવી છે કે શનિ રવિમાં વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડી આવે છે કે એને એ જ કહેવાનું ભાઈ અમારું માનવ રક્ષણનું પ્રોટેક્શન અમને આપો અમારા ગામમાં. આ બનાવ પહેલી વાર નથી, આ વારવાર બનાવ બનેલો છે. અને આની આગલી રાતે પણ સિંહને સિંહણ આખી રાત હુવા નથી દેતા. એ મારા ઘરની આગળ અમે 4-5 વાગ્યા સુધી આખી રાત જાગવાનું અમારે. અહીં કોઈ અધિકારી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. તો હવે અમારી માંગ એ છે કે હવે આગળ આવા બનાવ બનતા રહે તો અમારે અમારું પ્રોટેક્શન કોણ આપે? એટલે અમારે અહીંયા અમારા ગામમાં ગાર્ડ, ફોરેસ્ટ ઓફિસ, અહીં બધું અમારી માંગણી એ છે કે ભાઈ અમારા ગામનું આગળની રક્ષણ બધી જવાબદારી વનમંત્રી લે, એની બાંહેધરી આપે તો નકર અમે આગળ આંદોલનની ચીમકી આપીએ છીએ. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે. જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ છે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી. અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે લાકડી કે લાઇટ વગર જતા હોય છે. તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે.